अगन जाल में सदैव ही तपता है, हाँ याद है, हाँ याद है। होली और दिवाली वीरों संग ही मनाता, बड़े सलीके से गद्दारों की सफाई करता। भारत माता की। ભારતના રાષ્ટ્રરત્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીના જીવન અને કવનને નાટ્ય અને સંગીતમય શૈલીમાં ઉજાગર કરતા દેશના આ ગૌરવપ્રદ કાર્યક્રમ નમોત્સવમાં સૌને સાંઈરામના નમસ્કાર। ભારત શબ્દ બોલો એટલે સિંહના દાંત ગણતો ભરત અને સતી અનસુયાનું વ્રત યાદ આવે। શ્રી રામચંદ્ર અને સીતા તો શ્રી કૃષ્ણની ભગવત ગીતા યાદ આવે। ભગવાન બુદ્ધની કરુણા તો મહાવીરની અહિંસા યાદ આવે। ચાણક્યની નીતિ તો સુદામાની ભાઈબંધી યાદ આવે। નચિકેતાના સવાલો તો મહારાણા પ્રતાપનો ભાલો યાદ આવે। ભારત શબ્દ બોલો એટલે તાનસેનનો રાગ અને ભરથરીનો વૈરાગ યાદ આવે। અદ્વૈતના આદિ શંકર અને ગંગા યમુનાના કંકર યાદ આવે। વિવેકાનંદની ગર્જના અને ગાંધી બાપુની પ્રાર્થના યાદ આવે। સુખદેવ રાજગુરુ અને ભગતસિંહની શહાદત યાદ આવે। ભારત શબ્દ બોલો એટલે સરદાર પટેલની સંગઠન શક્તિ અને નરેન્દ્ર મોદીની દેશભક્તિ યાદ આવે। આવે કે નહીં? આવે જ। આપણે નરેન્દ્રભાઈને વધુ સમજી શકીએ એવી કેટલીક વિશિષ્ટતાઓ મારે હાથ લાગી છે। જો તમને ગમે તો તેને વધાવજો। જે ભારત માને નમે છે એ તમામને મોદી ગમે છે, અને જેની માનસિકતામાં વિદેશી ચીપ છે એને જ મોદીથી તકલીફ છે। મોદી એટલે જે આપણને જીવતા શીખવાડે અને જીતતા પણ શીખવાડે। સાધકની પ્રધાન સેવક બનવાની યાત્રા, વડનગરની વિશ્વ ફલક સુધીની યાત્રા। મોદી એટલે પડકારના પથ્થરોને ભાંગીને ભૂકો કરી એમાંથી નીકળતું પ્રગતિનું ઝરણું। નીતિ, નિયત અને નિસ્પૃહીપણાનો ત્રિવેણી સંગમ। પેશન, ફેશન અને નેશનના બ્રાન્ડ એમ્બેસેડર। મોદી એટલે જેને બોલતાય આવડે, મૌન રહેતાય આવડે અને કઈ કેટલાયની બોલતી બંધ કરતાય આવડે। દેશ બંધુઓની કરચલી પણ વાંચે, કઠણાઈ પણ વાંચે અને તેના કૌવતને ખુલ્લું આકાશ પણ આપે। ભલભલા અઘરા સવાલોનો એક સીધો સાદો જવાબ। મોદી એટલે પ્રજા માટે ગુલાબ અને શત્રુઓ માટે તેજાબ। પબ્લિકનું હાર્ટ ટુ હાર્ટ પાવરફુલ કનેક્શન, જે સહાનુભૂતિથી જીવે, સાત્વિકતાને પીવે, તેજસ્વીતાને ઓઢે અને ભારતીયતાને પૂજે, એનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી। તો દોસ્તો, આજે નરેન્દ્રભાઈના જીવનના કેટલાક પ્રસંગો, કેટલાક કાર્યો, કેટલાક સદગુણોની એક જીવન યાત્રા તમારી સમક્ષ રજૂ કરવી છે। પણ હમણાં થોડા દિવસ પહેલા આ ઉત્સવ સમિતિના એક વડીલને કોઈ ભાઈએ પૂછ્યું કે તમારે નમોત્સવ શા માટે કરવો જોઈએ, ત્યારે વડીલે ખૂબ સુંદર પ્રત્યુત્તર આપ્યો કે અમારે શા માટે ના કરવો જોઈએ। એ ભાઈ તો સીધા હાલતા જ થઈ ગયા। ખબર નહીં ક્યાંક પાછળ બેઠા હશે, રામ જાણે। પણ એ ગયા પછી પેલા વડીલે મને જવાબ આપ્યો કે નમોત્સવ શા માટે। શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો 27મો શ્લોક છે કે ઉચ્ચ શ્રવ સમશ્વાનામ વિદ્ધિમ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ। અર્થાત અશ્વમાં હું ઉચ્ચ શ્રવા છું, ગજેન્દ્રોમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ। એટલે કે દરેક મહાનાયકમાં ઈશ્વરનો અંશ છે। એ પછી નાના ગામડાનો કર્મનિષ્ઠ સરપંચ હોય કે દેશનો વડો, દરેક નિષ્કામ કર્મયોગી નેતાની પ્રશસ્તિ થવી જ જોઈએ। વડીલની આટલી વાત સાંભળીને મેં પણ કાન પકડ્યા। તો મારા બાપલિયા, 2014માં એટલે કે આઝાદીના 67 વર્ષ પછી દેશને 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે। આપણને ગૌરવ છે કે આપણા વડાપ્રધાન વર્કોહોલિક છે। નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને સમજવા માટે તેમની લખેલી એક જ કવિતા કાફી છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું।
પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે વળતું ફાનસ છું, જળાહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે, અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે, ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો ને નિખાલસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં, કાયરોની શતરંજ પર જીવ સોગઠા બાજી રમે નહીં, હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. તો પડકારોએ જે વ્યક્તિની પળે પળ પરીક્ષા લીધી અને દરેક વખતે તેમાંથી એ ખરા ઉતર્યા, એવું તો શું હતું વડનગરની માટીમાં? ગુજરાતના મહેસાણા જિલ્લાનું નાનું એવું નગર એટલે વડનગર. સદીઓથી બિરાજતા હાટકેશ્વર મહાદેવ અને શર્મિષ્ઠા તળાવ વડનગરની આગવી ઓળખ. અને મારી રીતે કહું કે દિલ્હીમાં જ્યારે આગ લાગે ત્યારે ત્યારે વડનગર ઠારે. અડધાને સમજાણું, અડધાને નથી સમજાણું. હાલો હાલો તમને લઈ જાઓ 16મી સદીમાં. અકબરના હઠાગ્રહથી તાનસેને દીપક રાગ ગાયો અને તેના રોમે રોમમાં દાહ ઉપડ્યો. જે દાહ ઠારવા માટે શ્રેષ્ઠ ગાયકોની શોધ આખા હિન્દુસ્તાનમાં કરવામાં આવી. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈને વડનગર પરણાવ્યા હતા. નરસૈયાની 2 દોહિત્રી તાના અને રીરીએ પોતાના સ્વરોથી તાનસેનના દીપક રાગનો દાહ બુજાવ્યો. આવી લોકવાયકા છે. અને 2014માં દિલ્હી અને દેશનો દાહ ઠારવા ફરી એકવાર વડનગરનો વીર દેશની વારે આવ્યો. હવે સમજાણું? શરીરની હોય કે સત્તાની, દિલ્હીની દાહને વડનગર જ શાતા આપે છે. કેવા હતા એ તાના રીરીના સૂર, જેણે મેઘ મલ્હાર રાગ ગાઈને વાદળો વરસાવ્યા. ધાણ
चल बसावो आवो आवो गरज गरज बरसो कनक कामिनी आ दमक दामिनी आ कनक कामिनी दमक दामिनी नुरनव मारे लावो जरमर मोती पसंद रानी पालम डेटन आवो 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 गरज गरज बरसो जलधर गरज 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 बरसो 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 ये बरसो बरसो વાહ ભાઈ વાહ, વાહ વડનગર વાહ. વિક્રમ સંવત 2006, ભાદરવા સુદ છઠનો એ દિવસ, 17મી સપ્ટેમ્બર 1950ના દિવસે દામોદરદાસ મૂળચંદ મોદીના આંગણે હીરાબાની કુખે ત્રીજા સંતાન તરીકે નરેન્દ્રભાઈનો જન્મ થયો. વડનગરની હવામાં બલિદાન, સેવા, સમર્પણ અને શાસનના સંસ્કાર હતા જ, જે સહેજે સહેજે નરેન્દ્રભાઈએ પોતાના શ્વાસોમાં બાળપણમાં જ ભરેલા. તેમના બાળપણની વાત તો પછી વિગતે કરવી છે, પણ અહીંયા બેઠેલા મારા વડીલોને ખબર છે કે આઝાદી પછીના કેટલાક નેતાઓ આકસ્મિક રીતે ચામડીથી હિન્દુ હતા, એક્સિડેન્ટલ ઇન્ડિયન હતા. દર 100 કિલોમીટરે જે દેશમાં ભાષા બદલાઈ જાય, સંપ્રદાય બદલાઈ જાય, ફૂડ, પહેરવેશ, રીત રિવાજો બદલાઈ જાય, એવા સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલા રાષ્ટ્રને એક તાતણે એ જ બાંધી શકે જેના હૃદયમાં ઇન્ડિયા નહીં પણ ભારત હોય. ઇન્ડિયા માત કી જય. કેવું લાગે જો કોઈ જય પણ ના બોલ્યું, ફિલિંગ જ ના આવી. ફિલિંગ ક્યારે આવે? ભારત માતા કી. હા, તો આ દેશને ઇન્ડિયામાંથી ભારત બનાવવા માટે કોઈ રાજનીતિમાં તપ કરી રહ્યું છે. વડનગરની 2 દીકરીઓએ સ્વરમાલા દ્વારા વાદળ વરસાવ્યા અને વડનગરના આ વીરે દેશના દુશ્મનો ઉપર ઓપરેશન સિંદૂર દ્વારા આગનગોળા વરસાવ્યા. એ દિવસે અડધી રાતે સૂરજ ઉગ્યો તો 3 દશકાથી દુનિયાએ આપણી સહનશક્તિ અને એક પક્ષીય બલિદાન જ જોયું હતું. એ રાતે જગતે આપણો બદલો જોયો. સેનાના જવાનોને બિરદાવતા મારા જ શેરમાં મેં લખ્યું છે કે પૂરી દુનિયા કે ઘર में मां सदा रोटी बनाती है, वही मां भाग्यशाली है जो फौजी बनाती है. ભારતની સેનાને શત શત વંદન સાથે ભારતના જવાનોને નમન કરીએ. પહેલગામ, કાશ્મીરની એ ધરતી જેને લોકો પ્રકૃતિનું સ્વર્ગ કહે છે. લીલાછમ પહાડો, ખુશનુમા હવા અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યમાં સેંકડો લોકો શાંતિની શોધમાં આવે છે. હજારો પરિવારો પ્રવાસનો આનંદ માણતા હતા. કોઈ નવ દંપતીના લગ્ન જીવનનો એ પ્રથમ પ્રવાસ હતો. શાંત વાતાવરણ હતું. કોઈને અંદાજો પણ નહોતો કે પહેલગામની આ શાંતિ હમણાં લોહી જાણ ચીસોથી ખરડાવાની હતી. માનવતાના દુશ્મનોએ એ આતંક મચાવ્યો. ધર્મ પૂછી પૂછીને નરાધમોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી. કોઈ બાળક માના ખોળામાં જ મૃત્યુ પામ્યું. કોઈ પિતાને સંતાનો સામે ગોળી ફેંકી. કોઈ નવોઢાની સેથીનું સિંદૂર ઘૂસાયું અને 26 निर्दोष લોકોએ પોતાનો જીવ. सबसे पहले हम बात कर लेते हैं पहलगाम आतंकवादी मामले से जुड़ी एक्सक्लूसिव जानकारी सबसे पहले आपको दे दें, क्योंकि आतंकवादियों ने AK-47 और M4 जैसे असॉल्ट राइफल्स का इस्तेमाल किया था. इसका खुलासा हुआ है मौके से मिले कारतूसों से. उन कारतूसों की जांच से पता चला है कि आतंकवादियों ने AK-47 और M4 जैसे अत्याधुनिक हथियारों से गोलियां बरसाई थी. वो नरसंहार किया था. खुलासा ये भी हुआ है कि हमले में 3 विदेशी आतंकी और 1 स्थानीय आतंकवादी के शामिल होने की खबर है. जिन्होंने ये हमला किया है उन आतंकियों को
और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। जो बात मैं आप सबको बताने जा रहा हूं, वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे। 22 अप्रैल दोपहर को पहलगाम में हुए आतंकी हमले में मारे गए निर्दोष लोगों के मौत का बदला लेने का मौका देने जा रहा हूं। जिस बेरहमी से आतंकवादियों ने हमारे देशवासियों को कायरों की तरह घुस के मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूं। इस मिशन का नाम होगा ऑपरेशन सिंदूर। क्या आप सब इस मिशन के लिए तैयार है? यस सर। जवानों, हम रुक नहीं सकते। हमें अपने शहीद भाइयों का बदला लेना ही होगा। भारत माता की जय। मैं लड़ जाना, मैं लड़ जाना। अल्लाह फिर से बन के कफन जब तुरिया तन के मौत नू बाचा मारे बधर कर कब दे सारे। Boys, take positions. जो हमारी धरती माँ की तरफ आंख उठा के देखेगा, हम उसकी आंखों में आंखें डाल के सीने में गोली मारेंगे। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। हवा से नहीं मगर फौजियों की सांसों से लहराता है हमारे देश का तिरंगा। देवियों और सज्जनों, मैं हूं कर्नल और मेरे साथ है विंग कमांडर। कल रात भारतीय सेना ने पाकिस्तान के 9 टेररिस्ट ट्रेनिंग कैंप्स को ऑपरेशन सिंदूर के तहत पूरी तरह से बर्बाद कर दिया है। हमारी सेना ने लाहौर की एयर डिफेंस सिस्टम को ध्वस्त कर दिया है। ये नया भारत है। हमारी खामोशी को कमजोरी समझने वाले शैतानों को भारतीय सेना ने घर में घुसकर मारा है। जय हिंद।
क्या बात है. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના જવાનોના જાબાઝ પરાક્રમોને માણ્યા બાદ હવે હું તમને આ ભારતના જવાનો સાથે જે વ્યક્તિએ પરિવારના સદસ્ય જેવો ઘરોબો કેળવ્યો એ નરેન્દ્રભાઈના શૈશવમાં ડોક્યુ કરવા લઈ જાઉં છું. ચાલો હું તમને લઈ જાઉં છું ફરી એકવાર 1950ના વડનગરમાં, જ્યાં નરેન્દ્રભાઈનું બાળપણ વીત્યું. પિતા દામોદર દાસને વડનગરના રેલવે સ્ટેશન પર નાનકડી ચાની દુકાન હતી, જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. હીરાબાને પાંડવ જેવા 5 દીકરા હતા. ત્રીજા નંબરે જન્મેલા અર્જુન જેવા નરેન્દ્રનું જીવન લક્ષ્ય કંઈક અલગ હતું. મોદી પરિવારના ઈંટ અને ચૂનાના 40x12ના એ ઘરની માટીની સુવાસમાંથી, પિતાના અથાગ પુરુષાર્થમાંથી, માતાની સેવા અને સંસ્કારમાંથી એ બાળકના મક્કમ મનોબળનું ઘડતર થયું. અપાર જિજ્ઞાસા, દ્રઢ મનોબળ, પ્રબળ રાષ્ટ્રભક્તિ અને સનાતન સંસ્કૃતિના સન્માનના મૂળ બાળ નરેન્દ્રને કેવી રીતે મળ્યા? આપણે બધા જીવનમાં પ્લેટફોર્મ શોધતા હોઈએ છીએ, જ્યારે એક બાળકને પ્લેટફોર્મથી જીવનનો રસ કેવી રીતે મળ્યો? સોમા, અહીં આવતો. આયો બાપુ. બાપુ, આ નરેન્દ્રને કઈ કેવું પડે? આ ચમ, શું થયું લ્યા? આ નિહાળની દિવાલ પડી ગઈ. એના માટે નરેન્દ્ર એના ભાઈબંધો હંગાથે ગામમાં ફાળો ઉઘરાવી રહ્યો છે. એ તો હારી વાત કહેવાય ને હોમા. પગ વાળીને બેહી રહેવું એને ક્યાં ગમે? હ, શું સારી વાત છે બાપુ. નરેન્દ્રને ઝંડો ઉપાડવાની શું જરૂર છે? કાલે દેસાઈ માસ્તર બજારમાં મળ્યા ત્યારે બોલેલા કે નરેન્દ્રએ વર્ગના મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના પાડી દીધી. કારણ શું? તે નરેન્દ્રએ આવું કેમ કર્યું? ખોટું કાંઈ કરીશ નહીં અને ખોટું કાંઈ સહીશ નહીં. મોટા ભાઈ, લો આ અમદાવાદ પેસેન્જરનો હિસાબ. કેમ નરેન્દ્ર, મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના કેમ પાડી તે? બાપુ, હું સાહેબ સિવાય કોઈને ગૃહ કાર્ય નહીં બતાવું. પગાર સાહેબ લે અને એનું કામ મોનિટર પાસે કરાવે, એ કેમનું ચાલે? સાહેબને આવું કહેવાય બાપુ? નરેન્દ્રની વાત ખોટી તો નથી. આમાં 6 ચાનો હિસાબ ઓછો છે. મોટા ભાઈ, આ ટ્રેનમાં પાકિસ્તાન સામે લડવા જતા જવાનો પણ હતા, એને પણ પીવડાવી દીધી. બાપુ, અરે વાહ નરેન્દ્ર, તે જવાનો હંગાથે વાત કરી? ઘણી બધી, અને દામોદર મૂળચંદ મોદી તરફથી મફતની ચા પણ પીવડાઈ. જોયું બાપુ? નરુ, એ નરુ, ચાલ બા ઘેર બોલાવે. હ, નહીં આવું. જો બાપુ, આ અમૃતને કોને મારું નામ બગાડે છે? તમે બંને ઘેર જાઓ, અમે પણ આવીએ જ છીએ. ચાલ ને નરુ. બાપુ, જીવનના અનુભવો બાળ નરેન્દ્રને રેલવે સ્ટેશન પરથી મળ્યા, પરંતુ સંસ્કાર અને સેવાનું પાવર સ્ટેશન તો હતા તેના બા હીરાબા. શંકરભાઈ સાહેબ, હાલો બનાસકાંઠાથી વડનગર તરફ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ
અરે આવી ગયો નરેન્દ્ર. બા આ અમૃત મારું નામ બગાડે હ. અમૃત ચમ નાના ભાઈને હેરાન કરે હે? બેટા, નરેન્દ્રનું નામ સદીઓથી કોઈ બગાડી નથી શક્યું, કારણ કે એ સ્વામી વિવેકાનંદનું સાંસારિક નામ હતું. એ કોણ હતા બા? દેશના મહાન સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય બા? જે ઘર છોડી દે એને. ચેમ? એના મોટાભાઈ પણ એને હેરાન કરતા હતા. નરેન્દ્ર, એટલે મારો કહેવાનો મતલબ છે કે બાપુ, તમે જ્યારે ઘર છોડીને દુકાને જાઓ છો ત્યારે તમે સંન્યાસી થઈ જાઓ છો. હવે આના સવાલો પૂરા જ નહીં થાય. ભાઈ, સંન્યાસી બનવા માટે ભગવા કપડાં પહેરવા પડે. ભાઈ, ખાલી કપડાં બદલાવાથી કોઈ સંન્યાસી થઈ જાય? હે ભગવાન, જેમ તારી કૃપા અનંત છે એમ આ મારા નરેન્દ્રના પ્રશ્નો પણ અનંત છે. પ્રશ્નોથી યાદ આવ્યું, હું આવું હમણાં. બેટા, માત્ર કપડાં રંગવાથી સાધુ ન થવાય. વૃત્તિમાં વૈરાગ્ય જાગે ત્યારે કોઈ સંન્યાસી બને. બા, હવે આ પૂછશે કે આ વૈરાગ કોને કહેવાય? પૂછ. સોમા, જે બાળક પ્રશ્નો નથી પૂછતું એ મોટા થઈને પ્રશ્નો ઊભા કરે છે. નરેન્દ્રની જિજ્ઞાસા માટે મને માન છે. ડાયો દીકરો. હે નરેન્દ્ર, હાલ રિસેસ પૂરી થઈ ગઈ. પેલા પ્રદીપને દેસાઈ સાહેબે સોટી મારી, ફરી નાસ્તાની ચોરી કરતા પકડાયો. બાપુજી, એક સવાલ પૂછું? ફરી સવાલ? હા, પૂછ. હે બાપુજી, તમને તમારા સાહેબ સોટી મારતા? લો, આપો જવાબ. હા બેટા, અમારો તો દિવસ જ એનાથી શરૂ થતો. મોટા ભાઈ, શું તમને પણ માસ્તર સોટી મારતા? હા ભાઈ, મેં તો બહુ ખાધી છે. પણ તું કાં પૂછે છે? એમાં શું છે કે હું જાણવા માંગુ છું કે આ માસ્તરની સોટીઓ કેટલી સદીઓથી ચાલે છે. જોયું બાપુ, કેવી ગંભીર બાબત ઉપર પણ આને મજાક સૂઝે છે. અને અમૃત પ્રદીપને સોટી પડી એમાં નરેન્દ્ર શું કરશે? એ કશું એવું કરશે જે નિશાળમાં કોઈએ વિચાર્યું જ નહીં હોય. મોટા ભાઈ, ચાલ સોમા, આપણે બજારમાં ખરીદી કરવા જવું છે. ઊભો રે નરેન્દ્ર. પ્રદીપ માટે આ નાસ્તો લેતો જા. પ્રદીપનું ઘર આપણાથી પણ નબળું છે, એટલે જે નાસ્તો ચોરતો હશે. બા, પ્રદીપ માટે નાસ્તો? નરેન્દ્ર, સૌને પોતાના સમજીને તું મદદ કરીશ તો જ તારી મદદ ઈશ્વર કરશે. જો આવી હોય બા, 4 પારકા ઘરના વાસણ માંજે છે તો પણ મારા માટે કોઈ ઘર પારકું છે જ નહીં અમૃત. બધા ઘર આપણા. એટલે આખા વડનગરના? ખાલી વડનગર જ શું કામ બેટા? વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા એક પરિવાર જ છે ને. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, જે બીજા માટે જીવે છે એ જ સાચું જીવે છે. ચાલ, હવે મને દવા બનાવવા દે. બા, હું તને વચન આપું છું કે આજ પછી પ્રદીપ ક્યારેય સોટી નહીં ખાય. ડાયો દીકરો. અને અમૃતભાઈ, તમે મારો પરિવાર છો ને? હા. તો મને વચન આલો. આલ્યું. પણ શું? આજથી મારું ગૃહ કાર્ય તમે કરશો. નરેન્દ્ર, ઊભો રહે તું, ઊભો રહે તો. उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं. અને પછી બાળ નરેન્દ્રએ મિત્ર પ્રદીપની સમસ્યાનો એવો ઉકેલ કાઢ્યો કે બધા જોતા રહી ગયા. પ્રદીપ, આય તો જરા. ચાલો દોસ્તો, એક એક કોડિયો પ્રદીપ માટે બધાઈએ આલવો જ પડશે. વિચારો છો શું? દરરોજ એક વધારાના ડબ્બામાં બધા મિત્રો પ્રદીપ માટે એક એક કોડિયો લાવીશું અને એને આલીશું, જેથી સ્કૂલમાં ચોરી બંધ થશે અને આપણી મિત્રતા વધારે મજબૂત થશે. બરાબર ને મિત્રો? પ્રદીપ, આલે. સર્વરાટથી ભરપૂર બાળ નરેન્દ્ર
ખંતથી ભણતો, પિતાની ચાની દુકાન પર દોડી દોડીને મદદ કરતો, ગામમાં આવનાર સાધુ સંતની સેવા કરતો અને નાનપણથી આરએસએસની શાખામાં જતો. ભક્તિ અને રાષ્ટ્રભક્તિના બે ત્રાજવામાં તેનું બાળપણ ક્યારેક આ ત્રાજવામાં તો ક્યારેક પેલા ત્રાજવામાં ડોલતું રહેતું. આ પરિવારમાં સુવિધાઓની ખામી જરૂર હતી, પણ સંસ્કારોની નહોતી. મા દીકરાની મમતાના દ્રશ્યો જોવા છે. બા, આપણે ગરીબ કહેવાય? ના બેટા, ગરીબ તો એ કહેવાય જેની પાસે સદવિચારો ને સંસ્કારો ના હોય. આપણી પાસે બહુ બધું સંતોષનું ધન છે. બા, આપણા ઘરમાં કઈ બારી પણ નથી. ચૂલે રસોઈ કરવામાં કેટલી તકલીફ પડે છે. તું બાપુને ફરિયાદ કેમ નહીં કરતી? આપણે પ્રાઇમસ ના લઈ શકીએ? આપણને ના પોસાય બેટા. ને હા, ફરિયાદ કરવાથી કોઈ પણ પ્રશ્નોનું સમાધાન નથી થતું. નરેન્દ્ર, આ પેલા પ્રદીપનું શું થયું? પ્રદીપ સરસ ભણવા લાગ્યો. મેં બરાબર કર્યું બા. હા બેટા, તું જેટલું બીજાનું વિચારીશ એટલો મહાન બનીશ. બા, એક સવાલ પૂછું? અત્યારે પૂછ. બા, આ મહાન લોકોને નાનપણથી જ ખબર હોય છે કે તેઓ મહાન છે? ના બેટા, મહાન લોકો કાંઈ નવું કામ નથી કરતા, પરંતુ કામને નવી રીતે કરે છે. અવિરત પુરુષાર્થ જ માણસને મહાન બનાવે. પણ પ્રદીપ કહેતો હતો કે આપણે મહેનત કરીએ તો મહેનત તો થાક આપે. એવું હોય બા? જો બેટા, જીવનના બે જ વિકલ્પ છે. કાં તો ગમતું કામ કરો અને કામને ગમતું કરો. એટલે જ બેટા યાદ રાખજે, કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. તો પછી અમુક જાતિના લોકો કેમ આખા ગામને પસંદ નથી? બધા જ ઈશ્વરના સંતાન છે બેટા. અસ્પૃશ્યતા તો સામાજિક કલંક છે, સંસારની સમસ્યા છે. સંસાર એ કોને કહેવાય બા? નરેન્દ્ર, હવે મને સુવા દે. સવારે વહેલું જાગવાનું છે અને તું પણ સૂઈ જા. પણ મને ઊંઘ નહીં આવતી બા. આ આંખોમાંથી થોડા સપનાઓ બહાર કાઢ એટલે આવી જશે. એ બા, આજે તું મારા ખોળામાં સૂઈ જા ને, હું તારું હાલણું ગાઉં. નરેન્દ્ર, ના બા, તને મારા સમ છે. સારું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું. મોઢે બોલું માં, મન હાચે નાનપણ સાંભળે. મોઢે બોલું માં અને મન હાચે નાનપણ સાંભળે. પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા. સુખામાં સુવાડે ભીને પોડી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તો તે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું. અવિરત કામ કરતી માતાનું કોઈ સન્માન કરતું નથી. માં કોઈ શિલ્ડ કે શાલની મોહતાજ પણ નથી.
સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ જગતમાં હજુ સુધી બન્યું જ નથી. मधुर ने मीठा में हूँ लारेलो एथी मीठी छे मोरी मातरे जोने जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल जोने जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल गंगा ना नीर तो वधे गटेरेलो सरीखोई प्रेम नो प्रवाह जो एवी जननी निजोड़ सखी नहीं जड़े रे लोल एवी जननी निजोड़ सखी नहीं जड़े रे लोल. આખું પાલનપુર ગાઈ શકે એવી એક કડી. तू कितनी अच्छी है तू कितनी भोली है तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ये जो दुनिया है वन है कांटों का ये जो दुनिया है वन है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ ओ माँ. माँ बच्चों की जहाँ होती है वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है तू कितनी शीतल है तू कितनी सुंदर है तू कितनी शीतल है न्यारी न्यारी है ओ माँ ओ माँ हे काल रात्रि हे कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. બાપુ બાપુ શું થયું અમૃત? હા જુઓ નરેન્દ્રના પરાક્રમ. પૂજ્ય બાપુ અને બા મેં તમારી આજ્ઞા વિના ઘર છોડીને જવાનો નિર્ણય લીધો છે. મને માફ કરજો. મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને તેના જવાબ કોઈ પાસે નથી. હું મારી જાતને શોધવા જાઉં છું. હું કોઈ પણ રીતે દુઃખી લોકોની સેવા કરવા માંગુ છું. સંસારના બંધનો મારી જીવનયાત્રામાં બાધા બનશે. બાપુ વિશ્વાસ રાખજો હું ક્યારેય ખોટું કામ નહીં કરું. બા તમે જે શિખામણ અને સંસ્કાર આપ્યા છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. દુઃખી થશો નહીં. તમારો નરેન્દ્ર.
હા તો ઘર છોડીને જતો રહ્યો. પત્રમાં શું લખ્યું છે? કોઈ કહેશો મને? નરેન્દ્રને તું સંસારના બંધનોમાં બાંધે એ પહેલા જ બધા બંધનો તોડીને જતો રહ્યો બા. એ તો સૈનિક બનવા માંગતો હતો, RSS માં જોડાવા માંગતો હતો. અને આ ના બાપુ, સાધુ સંતો સાથે લાંબી લાંબી વાતો કરતા મેં તેને સાંભળ્યો છે. મને પૂરો ભરોસો હતો કે એક દિવસ આ કોઈ સાધુ, કોઈ સંન્યાસી ભેગો નીકળી પડશે. હરી ઈચ્છા બળવાન બેટા. બા, શું તેના મિત્રોને લઈને શોધવા જાઉં? ના અમૃત, મારો નરેન્દ્ર પોતાની મરજીનો માલિક છે, રમતા રામ છે. જો તેણે નક્કી કર્યું જ હશે તો તે કોઈને નહીં મળે. મને મારી મમતા પર ભરોસો છે, તે એક ના એક દિવસ જરૂર પાછો આવશે. પણ આ સમાજ? મારો નરેન્દ્ર સમાજની ચિંતા કરે છે. સમાજ શું કહે છે તેની ચિંતા કદી નથી કરતો. નાનપણથી એ આવો જ છે. હા, ચાલો બેટા, કામ પર લાગી જાઓ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નરેન્દ્રની તમામ વસ્તુઓ સંભાળીને રાખી દો. હવે તો સ્ટેશન પર આવતી દરેક ગાડીની હું રાહ જોઈશ. ક્યારેક તો મારો નરેન્દ્ર જરૂર પાછો આવશે. હે ઈશ્વર, એની રક્ષા કરજે. દીન ગણનતા માસ ગયા અને વરસ આંતર્યા. સુરત ભૂલી સાહેબા, હવે તો નામે વિસર્યા. ઈશ્વરની શોધમાં ઘર છોડ્યું તેને આજે 6 મહિના થયા. ના કોઈ ગુરુ મળ્યા અને ના કોઈ પ્રશ્નોના જવાબ. દુનિયાના બધા લોકો તો સાંસારિક સમસ્યાઓમાં ઘેરાયેલા છે. બાપુ, હું પણ ભાઈની જેમ ભણવા માંગુ છું. હું પણ ડોક્ટર બનવા માંગુ છું. આપણા સમાજમાં દીકરીઓ ભણવા જતી નથી અને ભણેલી છોકરીઓના લગ્ન થતા નથી. પરંતુ બાપુ, ભણતર એ મારો અધિકાર છે. હજી તો ઉગીને ઊભી થાસ અને મને અધિકાર સમજાવસ? આવી મોટી ભણેશ્રી. ડોક્ટર સાહેબ, અમે ખૂબ ગરીબ લોકો છીએ. તમે મારા દીકરાના હૃદયનું ઓપરેશન નહીં કરો તો એ મરી જશે. 50,000 રૂપિયામાં 1 રૂપિયો ઓછો નહીં થઈ શકે. પેલા પૈસા જમા કરો, પછી જ હું પેશન્ટને હાથ અડાડીશ. સાહેબ, હું મારું ઘર વેચી દઉં તો પણ આટલા રૂપિયા ભેગા નહીં થાય. ગરીબ પર કંઈક તો દયા કરો. આ હોસ્પિટલ છે, કોઈ ધર્મશાળા નથી. ગેટ આઉટ. વેપાર ધંધો કેવો ચાલે છે ભાઈ? અરે ભાઈ, આપણને આઝાદી ખાલી નામની જ મળી છે, બાકી મનથી આપણે ગુલામ જ છીએ. આ ફોરેનના કપડા બધાને ગમે છે, આપણા દેશની વસ્તુ કોઈને પસંદ જ નથી. પણ આપણા દેશવાસીઓને આ ફોરેન જ કેમ વાલું લાગે છે? ગંદકી, ચારેય બાજુ આપણે કચરો જાહેરમાં નાખીએ છીએ ને. અને વિદેશમાં આપણા દેશ જેટલી ગંદકી નથી, એટલે કદાચ વિદેશી વસ્તુ બધાને વાલી લાગે છે. આલ્યો, મેડ ઇન ઇન્ડિયા. હેલો, આલ્યો. ઓ બાપુ, મને રમવું બહુ જ ગમે છે. મારે મોટું થઈને સ્પોર્ટ્સમેન થવું છે. હું વિનુ માકડની જેમ ક્રિકેટર થવા માંગુ છું. હવે હાલ આપણા ગામમાંથી કોઈ રમીને આગળ આવ્યું છે? રમવાથી ઘર ના ચાલે બેટા. રૂપિયા કમાવા પડે, રૂપિયા. પણ બાપુ, તમે મને મેદાન પર મહેનત તો કરવા દો. હું એક દી દેશનું નામ રોશન કરીશ. હવે ઘરે આવીને છાનો માનો ભણવા બેસ. બાપુજી,
મારો ધંધો મારા દેશમાં જ નહીં ચાલે તો મારું ઘર કેમ ચાલશે? મને મારા બાપુએ ભણવાની તક જ ના આપી. ગરીબાઈના લીધે મેં મારો દીકરો ગુમાવ્યો. મારું સ્પોર્ટ્સમેન થવાનું સપનું અધૂરું રહેશે. બધા ખાડે ગયા. સ્વચ્છતાનું ક્યાંય નામ નથી. વ્યાજ દરો તો આકાશને આંબી ગયા. વિદેશી ભણતર સૌ ખતમ થવા આવ્યું. મારા ધંધાનું શું થશે? હવે હું શું કરીશ? સ્વચ્છતાનું ક્યાંય નામો નિશાન નથી. વ્યાજ દરો આકાશને આંબી ગયા છે. વિદેશી ભણતર સૌ ખતમ થવા આવ્યું. શું કરું? એક બાજુ સમાજ સેવા છે અને બીજી બાજુ સંન્યાસની ઈચ્છા. એક બાજુ દરિદ્ર નારાયણ છે તો બીજી બાજુ વૈકુંઠના નારાયણ. શિવને રીઝવવા કે જીવની સેવા કરવી, ખરી અસમંજસ છે. મારા પ્રશ્નના ઉત્તર વધુ મહત્વના છે કે દુખિયાના આંસુ. શું કરું? હે ભગવાન, શું કરું હું? संसारी जब भी व्यथित होता है तब रास्ता सन्यासी ही बताता है. બાબા, આખો દેશ દુખી છે. કોઈના આરોગ્યના પ્રશ્નો છે તો કોઈને શિક્ષણ અને વ્યાપારના. હું આ લોકોનું દુઃખ જોઈને દુખી છું બાબા. નરેન્દ્ર, તું દેશની સેવા કરવા ઈચ્છે છે કે સ્વયંનું કલ્યાણ? અટવાયો છું બાબા, મને રસ્તો બતાડો. જો બેટા, કોઈ પણ સંન્યાસી પોતાના તપોબળથી પ્રજાને સુખી કરી તો શકે, પણ એ સંન્યાસ ધર્મથી બંધાયેલો છે. અને સરકારમાં બેઠેલા શાસકો પ્રજાનું કલ્યાણ કરી શકે, પણ એમની નીતિમાં ખોટ છે. બાબા, જો કોઈ સંન્યાસી વૃત્તિવાળો માણસ સરકાર બનાવે તો? વાહ વાહ બેટા, ત્યારે જ થશે આ દેશનું કલ્યાણ. સદીઓથી મારા રામલલ્લાને પણ અયોધ્યામાં જ વનવાસ છે. દિલ્હીની ગાદી પર જ્યારે સનાતનને પ્રેમ કરનારો શાસક આવશે ને, ત્યારે મારું રામ મંદિર બનશે. મારા માટે શું આદેશ છે મહારાજ? બેટા નરેન્દ્ર, તારી ઉંમર નાની છે, પરંતુ વૈરાગ્ય પાકો છે. તને ઘરેથી નીકળ્યા જ 2 વર્ષ થયા. તું જનસેવા માટે જ બન્યો છો. જા બેટા, ફરી સંસારમાં જા. ઈશ્વર તારી રક્ષા કરશે. હરિઓમ. હરિઓમ. जिनके अंदर चिराग जलते हैं वही घर से बाहर निकलते हैं. न त्वहम कामये राज्यम न स्वर्गम न पुनर्भवम कामये दुखताप्तानाम प्राणिनाम आतिर्नाशनम. अर्थात न મને રાજા બનવાની ઈચ્છા છે, ન તો સ્વર્ગ કે પુનર્જન્મની ઈચ્છા છે. હું તો પીડિતો અને દુઃખી લોકોના આંસુ લૂછવા માંગુ છું. હીરાબાની મમતા અને વિશ્વાસ ફરીથી જીત્યો. હિમાલયમાં 2 વર્ષની તપસ્યા પછી નરેન્દ્રભાઈ વડનગર પોતાના ઘરે પરત આવ્યા. ગુજરાત આવીને સક્રિય રીતે તેઓ આરએસએસના પ્રચારક બન્યા અને લક્ષ્મણરાવ ઇનામદાર, જેમને લોકો વકીલ સાહેબ તરીકે ઓળખતા હતા, એમને તેમનો પાર્થ મળી ગયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેમણે હંમેશા રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે. અખંડ ભારતના ધબકાર આજે પણ સંઘના દરેક સ્વયંસેવકના હૃદયમાંથી સંભળાય છે. મહાભારતના એવા પુત્રો છે જે દેશ માટે સેવા કરવા પ્રતિપલ તત્પર હોય છે.
નરેન્દ્રભાઈએ માતા પિતાના આશીર્વાદ લીધા અને ફરી રાજી ખુશીથી દેશ માટે ઘર છોડ્યું. ઈસવીસન 1975માં દેશમાં ઇમરજન્સી હતી. ત્યારે વકીલ સાહેબે નરેન્દ્રભાઈને એક મહત્વપૂર્ણ કાર્ય મૂક્યું. કટોકટી એ લોકશાહીની હત્યા છે. આ સરકાર આપણા અધિકારોનું ગળું દબાવી દેવા માંગે છે. શાખામાં આપણે દરરોજ દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રતિજ્ઞા લીધી છે. ભલે કંઈ પણ થઈ જાય, કટોકટીનો વિરોધ તો કરવો જ પડશે. પણ વકીલ સાહેબ, આપણા તમામ મોટા નેતાઓ જેલમાં છે. કાલે દેશમુખ સાહેબને પણ રાજકોટ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. હવે દેશમુખ સાહેબ પાસે અતિ મહત્વના ડોક્યુમેન્ટની એક ડાયરી છે. ગમે તે હાલતમાં એ ડાયરી જેલમાંથી બહાર કાઢવી પડશે. કોણ કરશે આ કામ? વકીલ સાહેબ, દેશ માટે જો આ કામ કરવાનું જરૂરી જ હોય તો થઈ જશે. પરંતુ વકીલ સાહેબ, આ ખૂબ જોખમવાળું કામ છે અને નરેન્દ્રભાઈની ઉંમર... હું નરેન્દ્રભાઈને નાનપણથી ઓળખું છું. જોખમ ખેડવા તેને ખૂબ સરસ રીતે આવડે છે. એ ડાયરી લઈને જ આવશે. એને નરેન્દ્રભાઈ, વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. अजी लेके आया हूं जी. सत श्री अकाल. साध्वी जी हिमालय से आई है. प्रणाम करो. हाँ हाँ प्रणाम. તમે કોણ? અને આ આશ્રમ નથી, પોલીસ સ્ટેશન છે. अरे मैं तो माता जी का भक्त हूँ. हमारी साध्वी जी हर शहर की जेल में पधारती हैं और कैदियों को आशीर्वाद देती हैं. એ બધું બરાબર. પરવાનગી છે તમારી પાસે? जी साहब, ये रही. ઠીક છે. સાધ્વીજીને અંદર જવા દો. ઓય સત શ્રી અકાલ. તું અહીં જ રહે. जी सर. साध्वी जी आप पधारे. हरिओम. 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 ओ जी इंस्पेक्टर साहब, उत्थे क्या देख रहे हो? यहाँ पे आइए. एक पते की बात बताता हूँ. आपके जीवन में कुछ पीड़ा यातना है? શું વાત કરસ? अरे कुछ तो होगी. होती है, हर किसी के जीवन में होती है. लेकिन चिंता करने की कोई बात नहीं. ये जो साध्वी जी है ना, ये सब दूर कर देंगी. अरे चिंता मत करो, कुछ देने की जरूरत नहीं, बस उनका आशीर्वाद लेना है. क्या सोच रहे हो? अरे सबके सामने ना बोल पाओ कोई बात नहीं. साध्वी जी अंतर्यामी है. साध्वी जी सब समझ जाएगी. बस उनका आशीर्वाद ले लेना. हरिओम. 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 साध्वी जी आ गई. पधारे पधारे. हरिओम. पधारे साध्वी जी पधारे. इनको आशीर्वाद दे. हरिओम. हरिओम. आइए साध्वी जी आइए. ओए बस. ओ जी, साध्वी जी ने अभी मुझसे कहा 10 सोमवार व्रत कर लेना, बल्ले बल्ले हो जाएगी. आइए साध्वी जी आइए. અરે સાહેબ, આ સરદારજી પોલીસ સ્ટેશનમાં શું આવ્યો તો? આને તો મેં આજે જ અમદાવાદની બસમાંથી ઉતરતા જોયો તો. અમદાવાદથી? ઈ તો કહેતો હતો કે કઈ હિમાલયથી આવ્યો છે. બસમાંથી ઉતર્યા તારે કોઈ સાધ્વી હતી એની સાથે? ના ના સાહેબ, સાધ્વી નહોતી, બે સરદારજી જ હતા. એટલે નક્કી કઈક લોચો છે. ચલો ચલો જલ્દી ગાડી કાઢો. સરદારજી ને સાધ્વીને ગોતો. ચલો ચલો હાલો ઝટ કરો. વાહ વાહ નરેન્દ્રભાઈ, વંદે માતરમ. વંદે માતરમ. તમે મારા વિશ્વાસ પર ખરા ઉતર્યા હો. બાકી કઈ રીતે કર્યું આ?
जो बोले सोनियाल सत श्री अकाल। આવી રીતે કટોકટીમાં નરેન્દ્રભાઈએ પડદા પાછળ રહીને ભૂમિગત આંદોલન ચલાવ્યું, પોલીસનું દમન પણ સહન કર્યું અને લાકડીઓ પણ ખાધી. જી હા, આપણા આજના પ્રાઇમ મિનિસ્ટરે દેશ માટે પોલીસની લાકડીઓ પણ ખાધેલી છે. એટલે કહી શકું કે આ માણસનું હૃદય તો મજબૂત છે જ, પણ વાહોય મજબૂત છે. તેથી જ કદાચ આજ સુધીમાં કંઈ કેટલાય પીઠ પાછળના ઘા અને આરોપો આ માણસે મૂંગા મોઢે સહી લીધા છે. 11 ઓગસ્ટ 1979 નો ગુજરાતનો એક ગોજારો દિવસ, જે દિવસે મોરબીની હોનારત થઈ. માણેક હતું મોરબી, તે રોળી નાખ્યું રાણ. માણેક હતું મોરબી અને તે રોળી નાખ્યું રાણ. મંદિર કીધા મહાણ, શે ગુને તે શામળા. મચ્છુનો ડેમ તૂટ્યો. લોકમાતાનું આવું રૌદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રની પ્રજાએ કદી નહોતું જોયું. કોઈ ઘરમાં લાશો હતી તો એની પાછળ કોઈ રોવાવાળું નહોતું, અને જેની પાછળ રોવાવાળા જીવ્યા એના સ્વજનોની લાશો મળતી નહોતી. મોતના તાંડવ વચ્ચે 245 જેટલા આરએસએસના કાર્યકરો મહિનાઓ સુધી પોતાનો જીવ જોખમમાં મૂકીને મોરબીને ફરી બેઠું કરવા તેની સેવા કરતા રહ્યા. એમાંના એક સ્વયંસેવક એટલે આપણા નરેન્દ્રભાઈ. સંઘમાં કેટલાક લોકોને પણ ત્યારે જ ખબર પડી કે વજ્રની છાતી ધરાવતો આ યુવાન હૃદયથી કેટલો મૃદુ છે. એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ છે આપણા. સંઘ પરિવારે એ કાળજી રાખી કે આ શ્રીફળ વધેરાય કે વેડફાઈ ન જાય. નરેન્દ્રભાઈની સૂઝ, સેવા અને સમર્પણને ધ્યાને લઈ 1987માં તેમને એબીવીપીના પ્રભારી બનાવવામાં આવ્યા અને સાથોસાથ તેઓ ગુજરાત ભાજપના મહાસચિવ. 1990માં અડવાણીજીની સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાના મુખ્ય સારથી બન્યા. 1995માં 5 રાજ્યોના પ્રભારી બન્યા. 1998માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા અને 7મી ઓક્ટોબર 2001ના રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી. અને બરાબર એ જ દિવસે વડનગરમાં સાહેબના ઘરમાં શું થયું? એ પંકજ, હીરાબા ક્યાં છે? ખબર નહીં, ઘરમાં જ હશે. હીરાબેન, ઓ હીરાબેન. આવો આવો. રમા, જાગુ, જય શ્રી કૃષ્ણ. એ હવે તો ગુજરાતના મુખ્યમંત્રીના બા થયા હ કે? વટ પડશે હીરાબાનો કા? અરે જાગુ, એમાં મારો શું વટ? નરેન્દ્રની મહેનત ને નિષ્ઠા રંગ લાવી. બા, નરેન્દ્રના હાથમાં હવે ગુજરાતનું સુકાન આવી ગયું. મારો ભાઈ મુખ્યમંત્રી બની ગયો બા. એ અભિનંદન અભિનંદન બધાને. એ પેંડા મગાઈ લો. સોમા, કાશ તારા બાપુ આજે જીવતા હોત તો કેવા રાજી થાત. નરેન્દ્રએ ઘર છોડ્યું ત્યારે બહુ દુખી થયા હતા. આજ મારા દીકરાએ સાબિત કરી બતાવ્યું કે મક્કમ મનોબળ સામે પ્રારબ્ધે પાંગડું છે. હવે તો સારા દિવસ આવશે મોદી પરિવારના. મોદી પરિવારના ચમ સમજાયું નહીં માસી. એ આપણા દેશની પરંપરા છે. ઘરનો એકાદ માણસ પદ ભોગવે ને એટલે આખું કુટુંબ તરી જાય. ભાઈઓ, ભાણિયા, ભત્રીજા સૌનું કલ્યાણ કરવાની પરંપરા. પરંપરાઓ ધડમૂળથી બદલાવે ઈ જ મારો નરેન્દ્ર. એટલે હીરાબા, નરેન્દ્ર પોતાના પરિવારનું કલ્યાણ નહીં કરે? ચોક્કસ કરશે, પણ મારા નરેન્દ્રના પરિવારમાં 12-15 લોકો નહીં, પૂરા 5 કરોડ ગુજરાતીઓ હશે. બરાબર ઓળખું છું એને. અને માસી, દામોદર મૂળચંદ મોદી પરિવારના દરેક વ્યક્તિને પોતાના પરસેવાની કમાણી કરતા આવડે છે. નરેન્દ્રભાઈ અમારું ગૌરવ છે, પણ તેમનું નામ વટાઈ ગાંધીનગર આંટા લગાઈએ એ તો હીરાબાના લોહીમાં જ નથી. શું કહો છો બા? ડાયા દીકરા, ઘરનું એકાદ જણ દેશ સેવા માટે ભેખ લે ત્યારે એને નડવું નહીં.
એ પણ સેવા જ છે ને. એ મોટા ભાઈ ઝટ દરવાજે હેડો, નરેન્દ્રભાઈ આયા જ. રાજકોટની જનતાએ આ ડાલા મથ્થા હાવજના ભાલે પ્રથમ વિજય દિલાવ્યો. કાઠિયાવાડીઓ સિંહને ઓળખવામાં થાપ થોડા ખાય. લ્યો તો હવે હું તમને નરેન્દ્રભાઈનું સભા કરું સંભળાવું. સાંભળવું છે? હા કે ના? હેલો, સંભળાયું નહીં? હા કે ના? પાલનપુર. ભાઈ મજા આવી રહી છે? તમારી તાલીઓના તાલ સાથે આવું છું તમારી વચ્ચે. આવ્યો આડા ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ ધંભીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિંદ ઓળ કોળ. આવ્યો આડા ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ ધંભીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિંદ ઓળ કોળ. બધાની તાળી. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા વંગાના તિરંગા લે રાયવા ઘેર ઘેર અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમેર. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા વંગાના તિરંગા લે રાયવા ઘેર ઘેર અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમેર. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી પટાજાટ કીન કર્યા પાપીઓને ઠારી અને લૂંટાલૂંટ રોકી ધાણ ખૂટ કાઢ્યા દેશ બાર કાશીને ઉજ્જૈન કર્યો રે ઉધાર. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી પટાજાટ કીન કર્યા પાપીઓને ઠાર લૂંટાલૂંટ રોકી ધાણ ખૂટ કાઢ્યા દેશ બાર કાશીને ઉજ્જૈન કર્યો રે ઉધાર. તાલી જોય મને પાલનપુરની. લોકલ ફોર વોકલ ના દીવડાને પ્રગટાવી મેક ઇન ઇન્ડિયા થી જોડે ભારત મહાની અને સ્ટાર્ટઅપ નિશાની આપે વિઝન નું જ્ઞાની અને ધ્યાન રાખે હિન્દનું એ સાચવી સ્વમાન. લોકલ ફોર વોકલ ના દીવડાને પ્રગટાવી મેક ઇન ઇન્ડિયા થી જોડે ભારત મહાન સ્ટાર્ટઅપ નિશાની આપે વિઝન નું જ્ઞાની અને ધ્યાન રાખે હિન્દનું એ સાચવી સ્વમાન. દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે શત્રુઓ પોકારે કોઈ બચાવો સુજાણી અને રણને રોકાવીને યુક્રેન થી યુવા ઉગારે ફાયડો છે માટી માતા ભારતીનો ભાણ. બધાની તાલી જોઈએ મને એક સાથે. દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે શત્રુઓ પોકારે કોઈ બચાવો સુજાણ રણને રોકાવી યુક્રેન થી યુવા ઉગારે ફાયડો છે માટી માતા ભારતીનો ભાણ. કાશ્મીર શીર માત ભારતીનું હીર કેવું ધીર રાખી હટાવે 370 અને અવધને ઘેર લાવે રામલલ્લા ગર્વ ભેર ભારતનો સરદાર નાખે ઠેર ઠેર. આ કીર્તિભાઈ લઈ સાથને સંગાત કીધો દેશનો વિકાસ ધીર રાજનીતિ આપી એવો એકલ છે વીર ધીર ને ગંભીર યુદ્ધ વીર જોગી જતી જેવો મંદિર ઉધારા બની સનાતનની હીર. એક ગુજરાતી જેની 56 ની છાતી એવી આંખ જેની રાતી સદા શત્રુઓનો કાળ હીરાવાનો વાળ દેશ ભક્તિની નાડ અને સાઈ કહે મોદી હિંદ કેરા રખે વાળ સાઈ કહે મોદી હિંદ કેરા રખે વાળ સાઈ કહે મોદી હિંદ કેરા રખે વાળ. હિંદના રખેવાળ તરીકે બિરાજમાન નરેન્દ્રભાઈ કંઈક જુદી માટીના છે. પેલો શેર છે ને, કુછ લોગ આए જો ઢાંચે में ढल गए, कुछ लोग आए जो ढांचे को बदल गए. કેટલાક સંસ્કારોના બીજ બાળપણમાં રોપાઈ જાય તેના વટવૃક્ષ પછી જીવનભર છાંયો આપતા હોય છે. નરેન્દ્રભાઈના બાળપણનો એક પ્રસંગ મને યાદ આવે છે. અરે યાર, આ વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. લાગે છે આ વર્ષે દેરીની ધજા વરસાદને લીધે નહીં બદલાવાય. એમ સગવડિયો ધર્મ ન ચાલે દોસ્તો.
પરંપરા તો પ્રાણના ભોગે જાળવવી પડે. અલિયા નરુ, પણ તળાવના મગર નહીં સમજે કે આપણે શોખથી નહીં પરંપરા માટે પાણીમાં કૂદીએ છીએ. હા, ખરી વાત છે. ચાલો ચાલો ઘરે જઈએ. ચાલો. તમે જાઓ, હું આવ્યો. એ નરેન્દ્ર, પાછો આવી જા, જતો નહીં. ઓ ગામ લોકો, નરેન્દ્ર તળાવમાં કૂદ્યો છે, કોઈ બચાવો એને. એ રામ, એ નરેન્દ્ર, પાછો આવી જા ભાઈ. આ મગર છે. આવી જા. નરેન્દ્ર, પાછો આવી જા. અરે નરેન્દ્ર ભાઈ, પાછો આય. એ નહીં માને. કોઈ ઢોલ વગાડી મગરને દૂર રાખો, કદાચ નરેન્દ્ર બચી જાય. એ ભાઈ, તું ઢોલીને બોલાય. એ કોઈ દામોદર ભાઈને કે હીરાબાને ખબર તો આપો. બા, નરેન્દ્ર વરસતા વરસાદે તળાવમાં કૂદી ગયો. હે ભગવાન, આ નરેન્દ્રને લોહી ચટકા ભર. બા, પેલા મગર ફાડી ખાશે. નરેન્દ્રને કાંઈ નહીં થાય. ગઈકાલે જ એ તળાવમાંથી મગરનું નાનું બચ્ચું મને ઘરે બતાવવા લઈ આવેલો. નરેન્દ્ર પૂરી પૂર્વ તૈયારી વગર કોઈ પરાક્રમ નથી કરતો. કેવી બા છે તું? તને તળાવના મગર ઉપર પણ ભરોસો છે? ના બેટા, મને મારા નરેન્દ્ર ઉપર ભરોસો છે. એ હંભળો, નરેન્દ્રે ધજા ચડાવી દીધી. અરે પણ કઈ રીતે? સૌનો સાથ લઈને ધજા ચડાય. શાબાશ. નરેન્દ્ર, મગરથી બીક ન લાગી તને? જેની રક્ષા મગર પર બેસનારી જગદંબા કરતી હોય એને તળાવના મગર શું તકલીફ પહોંચાડે? બા, તે જ તો શીખવ્યું છે, પરંપરાઓ પ્રાણના ભોગે જાળવવી. કાં તો નિયમ લેવા નહીં, લીધા પછી અધૂરા છોડવા નહીં. ડાયો દીકરો. વાહ નરેન્દ્ર વાહ, આજ તારી પ્રિય મીઠાઈ હું લેતો આવું. મારું તો દ્રઢપણે માનવું છે કે ઈ વડનગરના દેવળની ધજાએ ત્યારે જ અયોધ્યાની ધજાને હવાથી સંદેશો મોકલી દીધો હશે કે એ જડી ગયો રામલલાની ધજાને ચડાવનારો વીર પુરુષ જડી ગયો. આ મગર હોહરવું સલામત નીકળીને લક્ષ્ય ભેદવું, એની ફાવટ નરેન્દ્રભાઈને બાળપણથી ગઈ. આઈ વાત સમજ में? કુલ, ઓલ ઇઝ વેલ. સ્વચ્છતા, સુઘડતા અને ગમે તે પરિસ્થિતિમાં પણ ટીપ ટોપ રહેવું એ તેનો સહજ સ્વભાવ હતો. એટલે જ તો લોટા ઇસ્ત્રીથી એ નાનપણમાં પોતાના કપડાને ઇસ્ત્રી કરતા. મામાએ આપેલા કપડાના બૂટને ચોક ઘસીને ચમકાવતા. જી હા, કાયમ પ્રેઝન્ટેબલ રહેવું એ નરેન્દ્રભાઈનો બાળપણનો શોખ હતો. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સીએમ બંગલા પર ગૃહ પ્રવેશ નક્કી થયો. ત્યારે એક નાનકડી પણ જોરદાર ઘટના બની. તારી દીકરી શું કરે નાથા? શું કરે દામા? એક તો આપણી નાતમાં જન્મવું અને એમાંય દીકરી તરીકે જન્મવું. એ આબડછેડથી દીકરીને બહુ દુઃખ થાય છે. હો, નાની છે ને હજુ. હાલ્યા રાખે.
આપણે મન મોટું રાખવું નાથા. આપણા નવા મુખ્યમંત્રી પહેલી વાર પોતાના બંગલે આવે છે. દામા સાહેબ નવા હોય કે જૂના, આપણી હામું ક્યાં કોઈને જોવાનો સમય છે હે? તું તારું કામ કરને ભઈલા. આપણો જન્મ તો આ વેટ કરવા હાટું જ થયો છે. ના નાથા, એકાદ વાર તો એવા મોટા સાહેબ ગાદી ઉપર આવશે જેને નાના માણાની કિંમત હોય. ભગવાન કોકદી તો આપણું નહીં સાંભળે. રામ ભજો ભાઈ, રામ ભજો. એ નાથા, જલ્દી કામ પૂરું કરને. અને તું શું વાતે ચોઈટો છે? યા દામા, આજે સીએમ બંગલા પર કુંભ મૂકવાનો સમય છે. મુખ્યમંત્રી આવતા જ હશે, જલ્દી કરો. એ જીજી સાહેબ, બસ પત્યું હો. તમે સફાઈ કોન્ટ્રાક્ટર છો? જી સાહેબ. બધું ઓલરાઈટ છે ને ભાઈ? સાહેબ સમયના બહુ પાક્કા છે હો, ઉતાવળ રાખજો. ભલે ભલે સાહેબ. પણ કુંભ કોના હાથે મૂકવાનો છે? કોઈ સાધુ સંતો આવે છે? કોઈ પૂજા વિધિ કે હવન છે? ખ્યાલ નથી ભઈલા, સાહેબના પીએ આવતા જ હશે. આવ્યા. નમસ્કાર. નમસ્કાર. આપણા સીએમ બંગલાના સ્ટાફ પરિવારમાં કોઈ દલિત કર્મચારી છે? હા હા છે ને સાહેબ. એ નાથા, એ દામા, અહીંયા આવ. આ બે છે સાહેબ. માવતર પણ અમારી નોકરી. અરે એ બધું મૂકો નાથાભાઈ, પેલા એ કહો કે તમારી દીકરી છે? હા છે ને સાહેબ, મારે 10 વર્ષની દીકરી છે. કેમ, પણ શું થયું? નરેન્દ્રભાઈની સૂચના છે કે સીએમ બંગલા પર કોઈ દલિત દીકરીના હાથે કુંભ મૂકવાનો છે. નાથાભાઈ, તમે જલ્દી તમારી દીકરીને ઘરેથી લઈ આવો. સાહેબ સાચું કહો છો? અરે નાથાભાઈ, જાઓ જલ્દી કરો, મુખ્યમંત્રી આવતા જ હશે. હા સાહેબ, અબગડી દીકરીને લઈને આવું. એક લોહી છે સૌનું, આખિર શેના કરવા ભેદ? એક લોહી છે સૌનું, આખિર શેના કરવા ભેદ? સૌમાં એક જ ઈશ્વર છે, એ સત્ય કહે છે વેદ. નાત જાતને હડસેલી જેણે સમરસતા કાજે, નાત જાતને હડસેલી જેણે સમરસતા કાજે, નાના મોટા સૌના હૈયે એટલે તો એ બિરાજે. વાહ, મેં ગુજરાતના 4 સીએમ સાથે કામ કર્યું છે, પરંતુ આવી ઘટના ગાંધીનગરમાં પહેલી વાર બની હો. આ તો શ્રી ગણેશ છે સાહેબ, હવે ટેવ પાડજો. આવી સાત્વિક સરપ્રાઈઝ રોજ ગુજરાતને મળવાની છે. ભગવાને આપણી પ્રાર્થના બહુ જલ્દી સાંભળી લીધી હો નાથા. ગુજરાતને નાના માણસના મોટા સાહેબ પહેલી વાર મળ્યા છે. ભગવાન એનું ભલું કરે, ભગવાન એનું ભલું કરે. આમ એક નાનકડી દલિત દીકરીએ સીએમ બંગલામાં કુંભ મૂક્યો. ત્યારે આ દ્રશ્ય નિહાળનારા તમામની આંખોમાં શ્રાવણ અને ભાદરવો વરસતા હતા. દોસ્તો, જેના દિલમાં શ્રદ્ધા હોય એના જ દિલમાં સમરસતા સ્થાન લે. હિમાલયની કંદરાઓની નિતાંત નીરવતા માણ્યા બાદ તે સ્વમાં સ્થિર થઈને પોતાનું સત્ય, પોતાનો માર્ગ, પોતાની દિશા અને પોતાની સ્થિતપ્રજ્ઞતા અને પ્રચંડ ઉર્જા લઈ રાષ્ટ્રની સેવા માટે પરત ફર્યા. રાષ્ટ્રનો વિકાસ એ જ એમની સાધના અને ભારતને મહાસત્તા બનાવી એ જ એમની આરાધના છે. આ માણસે ખુરશી માટે નહીં, કરોડો લોકોની ખુશી માટે જ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતમાં એમણે કરેલા કેટલાક કાર્યોની તો તમને સૌને ખબર છે, પણ કદાચ તમે ભૂલી ગયા છો. એવી એક યાત્રા એટલે સંવિધાન યાત્રા. 2010ની સાલમાં ભારતના બંધારણની આત્મા સમાન સંવિધાનની યાત્રા સુરેન્દ્રનગરમાં નીકળી. આપણા અનબીટેબલ નેતા નરેન્દ્રભાઈના કર્મયોગી કાર્યોનો એક જ પડઘો છે कि मैं किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, मैं किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, मैं किसी का बेहतर करूं बहुत फर्क पड़ता है.
माँ भारत की है ये मुस्कान, बाबा साहेब का है ये प्रदान, वतन के लोकतंत्र का है ये वरदान, सारे भारत का है स्वाभिमान। जय संविधान, जय संविधान, जय संविधान, जय संविधान। શ્રી સાઈરામ દવે ભારતના સંવિધાન પર લખેલું આ ગીત હવે પાલનપુરમાં આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે, ત્યારે આપ સૌને તાળીઓ चाहिए। अधिकारों का अभयदान है, कर्तव्यों का अनुष्ठान है, गरिमाओं का ये अमरदान है, आशाओं की ये उड़ान है। मोदी जी की इस यात्रा का है सम्मान, समरसता से होगा सच्चा हिंदुस्तान, वतन के लोकतंत्र का है ये वरदान, सारे भारत का है स्वाभिमान। जय संविधान, जय संविधान, जय संविधान, जय संविधान, जय વાહ સંવિધાન યાત્રા વાહ. બાળપણમાં નરેન્દ્રભાઈએ પીળું ફૂલ નામે એક નાટક લખેલું, જે શોષિતો અને વંચિતોની દુર્દશાને વાચા આપતું હૃદયસ્પર્શી નાટ્યમંચન હતું. સમરસતાના મૂળ અહીંથી શરૂ થયા. બહુ ઓછાને ખબર હશે કે નરેન્દ્રભાઈએ પોતાની કવિતાઓ લખવા અનિકેત ઉપનામ રાખેલું. અનિકેત એટલે જેનું કોઈ ઘર ન હોય. આજીવન પ્રવાસી બનવાના મૂળ અહીંથી શરૂ થયા. વડનગરના મિત્રો જેમને એન્ડી કહીને બોલાવતા. એકવાર વડનગરની શાળાની દિવાલ તૂટી ગઈ. એના માટે નરેન્દ્રભાઈ અને મિત્રોએ પહેલી વાર વડનગરમાં ફાળો ઉઘરાવ્યો. જન ભાગીદારીના મૂળ અહીંથી શરૂ થયા. તો સાંજ ઢળે એટલે વડનગરના ગિરિપુરી મહારાજ મંદિરની આરતીનું નગારું તો બાળ નરેન્દ્ર જ વગાડે. સનાતન મંદિરના ઉદ્ધારના મૂળ અહીંથી શરૂ થયા. મંદિરમાં કોઈ હઠ યોગીની સેવા કરવા માટે પોતાની સગી માસીના લગ્નમાં જવાની જે ના પાડી દે. સાધુ સંતોની સેવાના મૂળ અહીંથી શરૂ થયા. ટ્રેનમાં ચા દેતી વખતે કેટલાય મુસાફરો સાથે હિન્દી બોલવું પડે, વળી તેને કન્વિન્સ કરવા પડે. શુદ્ધ હિન્દી અને વાક ચાતુર્યના મૂળ અહીંથી શરૂ થયા. 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જવાનોને નજીકથી જોયા અને બાળ નરેન્દ્રને સેનામાં જોડાવાની પ્રબળ ઈચ્છા થઈ. દેશદાજના મૂળ અહીંથી શરૂ થયા. જેણે માનું દૂધ પીધું હોય એ કાશ્મીરના લાલ ચોકમાં આવીને ઝંડો ફરકાવીને જો જીવતા પાછા જાઓ તો ઇનામ લેતા જાઓ, આવી ધમકી ભર્યા લખાણથી ત્યારે કાશ્મીરની દિવાલો રંગાતી હતી. એ સમયે ઈસવીસન 1991માં હીરાબાના આ લાલે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાયો. પ્રચંડ અને અખંડ રાષ્ટ્રભક્તિના મૂળ અહીંથી શરૂ થયા. મિત્રો, યાત્રાઓ તો આ દેશમાં ઘણી નીકળી છે અને હજી ઘણી નીકળશે, પણ હવે જે વાત કહું છું ને તે કદાચ ગુજરાત વિસરી ચૂક્યું છે. ઈસવીસન 1905ની આ વાત છે. આઝાદ ભારત માટેની ચળવળ લંડનમાં ચલાવનાર કચ્છના ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ બ્રિટનના અંગ્રેજો વિરુદ્ધ કલમ ચલાવી અને ક્રાંતિના શ્રી ગણેશ કર્યા હતા. પંડિતજીનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું અંગ્રેજી અખબાર, જેણે બ્રિટિશરોના અમાનુષી અત્યાચારોને ઉઘાડા પાડ્યા. કૂટનીતિઓ દ્વારા અંગ્રેજોએ પંડિતજીને બ્રિટન છોડાવ્યું. 30મી માર્ચ
1930માં જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં અંતિમ શ્વાસ લેતી વખતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ પત્ની ભાનુમતીને શું કહ્યું? ભાનુ, ભાનુ, તમે કશું બોલો નહીં. પંડિતજી, તમારી તબિયત બહુ ખરાબ છે. આપણા ગુલામ ભારત કરતા તો તબિયત વધુ સારી છે. અંગ્રેજો આપણા દેશમાંથી નહીં જાય. તમે ક્રાંતિની મશાલ કલમથી પ્રગટાવવાનો કેટલો પ્રયત્ન કર્યો. હા, લંડનમાં ઇન્ડિયા હાઉસ બનાવ્યું, અંગ્રેજોને ઉઘાડા પાડવા, ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છાપું ચલાવ્યું, અને ભાનુ, સાવરકર અને ધીંગરા જેવા કેટલાય ક્રાંતિવીરોને તૈયાર કર્યા. તો પણ ક્રાંતિ હાંફી રહી છે. કદાચ રાણીનો સૂરજ નહીં આથમે. આઝાદી આપણા નસીબમાં નથી સ્વામી. બ્રિટિશરોએ એક દિવસ મારો દેશ છોડવો જ પડશે. આઝાદ ભારતનો સૂરજ કદાચ મારી આંખે ન જોઈ શકું એવું બને. શુભ શુભ બોલો પંડિતજી. ભાનુ, ભાનુ, મેં મારી વસિયતમાં લખ્યું છે અને તું પણ યાદ રાખજે. મારા અસ્થિ આઝાદ ભારતની જ ગંગામાં પધરાવવામાં આવે. પંડિતજી માફ કરજો, પણ આપણે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છીએ. અંગ્રેજ સરકારથી ભાગતા ફરીએ છીએ. આઝાદી પછી કોણ તમારા અસ્થિ યાદ રાખશે? આવશે, કોઈક તો આવશે. માં ભારતી મોકલશે. વંદે માતરમ. પંડિતજી, વંદે માતરમ. દોસ્તો, આઝાદીના 6 દાયકા પછી પણ દેશના એક પણ પીએમ કે સીએમ ને આ વાત સાંભળે નહીં. ત્યારે 2003માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જીનીવાથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પરત લઈ આવ્યા અને અસ્થિ સાથે સમગ્ર ગુજરાતમાં તેની વીરાંજલિ યાત્રા નીકળે. એ અસ્થિને નરેન્દ્રભાઈ ગંગામાં પધરાવે અને એટલું જ નહીં, પણ રાષ્ટ્રના સપૂતને છાજે એવું માંડવી કચ્છમાં સ્મારક બનાવે. કેટલાક અસ્થિ ગંગાની રાહ જોતા હોય તો કેટલાક અસ્થિની રાહ ગંગા પણ જોતી હોય છે. પોતાની જાત ઉપરના અખંડ આત્મવિશ્વાસ, વિચક્ષણ બુદ્ધિમત્તા અને નિર્ણય શક્તિથી નરેન્દ્રભાઈ રાજનીતિમાં પરિવારવાદને બદલે રાષ્ટ્રવાદના પ્રણેતા બને. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી ગુજરાતનું છેવાડાનું બાળક ભણતું થાય. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો અભિયાનથી ગુજરાત દીકરીઓના જન્મને વધાવતું થાય. વાંચે ગુજરાતથી સમગ્ર ગુજરાત પુસ્તકોને પ્રેમ કરી વાંચતું થાય. વાઇબ્રન્ટ નવરાત્રી કે કાઇટ ફેસ્ટિવલથી ગુજરાત તહેવારોની ઉજવણીમાં રંગ પૂરતું થાય. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત વિદેશી મૂડી રોકાણોને વાલથી આવકારતું થાય. મહાત્મા મંદિરથી ગુજરાત ગાંધી બાપુનું પુણ્ય સ્મરણ કરતું થાય અને 2012માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા નખાય. ગુજરાતની સાથે સમગ્ર દેશવાસીઓના હૈયામાં મોદીનું નામ રમતું થાય. હું ખાતોય નથી અને ખાવા દેતોય નથી. મોદીજીના આ સૂત્રથી ગુજરાત પારદર્શક બનતું જાય. નર્મદા માટે ઉપવાસ કરતા મુખ્યમંત્રીને જોઈ ગુજરાત જીવાદોરી સાથે અને પોતાના લોકનાયક સાથે સંવેદનથી જોડાતું થાય. મહિલા સંમેલનોથી ગુજરાત નારી શક્તિઓને પોંખતું થાય. કર્મયોગી અને ચિંતન શિબિરોથી ગુજરાત અમલદારો અને અધિકારીઓને જોડતું થાય. મમત્વથી નહીં, સમત્વથી ગુજરાતનો સર્વાંગીણ વિકાસ શરૂ થાય. અને ગુજરાત મારો આત્મા અને દેશને જે પ્રેમ કરે એ મારો પરમાત્મા. આ શબ્દોથી ગુજરાત ભારતના વિકાસ એન્જિનનો હોમકાર બને. સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર એક્ટ નહીં, એક્શન બને.
અને બહુ જલ્દી દેશની કિસ્મત બદલવાની હતી. પણ એ પહેલા ગુજરાતના કચ્છડાએ નવા રંગરૂપ ધારણ કર્યા. ભૂકંપ બાદ નરેન્દ્રભાઈએ કચ્છને ફરી બેઠું કરવા કમર કસી. ધોરડો ગામના સરપંચ મિયા હુસેનની પીઠ થાબડી અને હજારો લોકોની કચ્છના બોર્ડરના ગામડાઓમાંથી હિજરત અટકાવી. કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધ્યો. નરેન્દ્રભાઈની દૂરંદેશીના પરિણામે જ કચ્છના રણોત્સવે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો. कछड़ो खेले खलक में जो महासागर जी मच जित जित हिकड़ो कच्छी बसे ताते बियाण कच्छ. હા મારું પાલનપુર. હા छलड़े या हिरुलाई मुक याद सजन जी आई. छलड़े या हिरुलाई मुक याद सजन जी आई. जी जल जी जल जी जल जी जल जी जलड़ी मुझ मावो मुक छलड़े आ हिरुलाई. अरे आयलड़ी मुझ मावो मुक छलड़े आ हिरुलाई. छलड़े खातिर मुझी मुझ दिलड़ी आई फसाई. छलड़े खातिर मुझी मुझ दिलड़ी आई फसाई. जी जलड़ी मुझ मावो मुके छलड़े आहिर लाई. अरे आयलड़ी मुझ मावो मुके छलड़े छलड़े छलड़े. जगयाखा मा धोरण गूंजू हाई फाई गाम यमारो. कच्छ नु सफेद रण तो लाग्यूं प्रवासियों ने प्यारो. शाम जीवरमा मेमोरियल कच्छ कार्निवल तैयार. वाह गुजरात मोदी जी वाह गुजरात. मोदी जी वाह गुजरात. હલો પાલનપુર મારી સાથે જોડાઈ જાઓ. હા કચ્છડો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. વરસે તો વાગડ ભલો
વાહ કચ્છ વાહ, પાંજો કચ્છ ગુજરાતજી અખાય. દેશમાં હવે સર્વોદય, અંત્યોદય અને નવોદયના મંગલ ચોઘડિયાના મંડાણ થયા. જાણે પ્રજાનો પુણ્યોદય થયો. એક કોહિનૂર આપણે 120 વર્ષ પહેલા ગુમાવેલો, બીજો કોહિનૂર સરદાર પટેલના નામે પણ આ દેશની પ્રજાએ ખોઈ નાખેલો. પણ ત્રીજા કોહિનૂરનું મૂલ્ય આંકવામાં ભારતની પ્રજા એક થઈ ગઈ અને 26મી મે 2014 ના રોજ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા. मैं नरेंद्र दामोदर दास मोदी. વિશ્વના રાજકારણનો આ રેકોર્ડ હતો કે કોઈ વ્યક્તિ સીએમ તરીકે પસંદગી પામે અને પછી ચૂંટણી લડે અને પછી સંસદની ચૂંટણી લડી અને સીધા પીએમ બને. કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ વગર, કોઈ ગર્ભ શ્રીમંતાઈ વગર નરેન્દ્રભાઈ આપબળે પ્રધાનમંત્રી બને અને રેલવે સ્ટેશનથી રોયલ હાઉસ સુધીની યાત્રા શરૂ કરે. નરેન્દ્રભાઈ પોતાની જનતા હીરાબાના આશીર્વાદ લે. જો કે રેકોર્ડ તો હીરાબાના નામે પણ થાય કે દેશની આ એકમાત્ર જનતા જેણે પોતાના દીકરાને 4 વખત સીએમ થતા અને 2 વખત પીએમ થતા હયાતીમાં જોયો. નરેન્દ્રભાઈ ઓર્ગેનિક લીડર છે એટલે દેશની તંદુરસ્તીમાં સુધારો આવે. મારું તો દ્રઢપણે માનવું છે કે આઝાદી લાવવામાં પણ 2 ગુજરાતીનો સિંહ ફાળો હતો અને આઝાદી બચાવવામાં પણ 2 ગુજરાતી જ છે. યાદ કરો 2014 પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અત્યારે લોન માગે છે. આપણા ગુજરાતમાં કોઈ લોકલ ટ્રેન કે BRTS માં જગ્યા નથી દેતું. એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. લ્યો બોલો. 7 દાયકાથી માં ભારતના મુગટમાં 370 ની કલમ નામે ઉધઈ લાગેલી. એ કાશ્મીરને સાચી રીતે આઝાદી અપાવી અને 370 ની કલમ હટાવે. કારણ કે મોદી હે તો મુમકિન હે. દરેક દેશવાસીને સમાન હક અને અધિકાર આપવા CAA લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. નોટબંધી દ્વારા આતંકવાદીઓની કમર તોડી નાખે. કારણ કે મોદી હે તો મુમકિન હે. એક દેશનો એક જ ટેક્સ હોય એ માટે GST લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. ભારતીય મૂળની તત્વ અને સત્વવાળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. દેશમાં પહેલી વાર DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ થાય. બાળકોની, મહિલાઓની કે ખેડૂતને મદદ સીધા એના ખાતામાં જમા થાય. કારણ કે મોદી હે તો મુમકિન હે. ફાયદા અને વાયદાની રાજનીતિથી દૂર કાયદાથી, સૂઝબૂઝથી દેશની દિશા બદલાવે. કોઈ માને કે ન માને પણ આ માણસ પાસે વચન સિદ્ધિ છે દોસ્તો. જી હા, એ કે ત્યારે આખો દેશ થાળી વગાડે, એ કે ત્યારે આખો દેશ દીવડા પ્રગટાવે, એ કે ત્યારે આખો દેશ જનતા કર્ફ્યુ સ્વીકારે, એ કે ત્યારે આખો દેશ વેક્સિન લઈ લે, એ કે ત્યારે આખો દેશ હર ઘર તિરંગા લહેરાવે, એ કે ત્યારે આખો દેશ ભારતને સ્વચ્છ કરવા નીકળી પડે અને મન કી બાત દ્વારા એ દેશવાસીઓના હૃદયમાં સ્થાન પામે. દેશના કરોડો લોકોને ભરોસો છે આઝાદીના 79 વર્ષમાં પહેલી વાર એક પણ રજા લીધા વગર અવિરતપણે કામ કરનાર કર્મઠ વડાપ્રધાન દેશને મળ્યા છે. સમગ્ર દેશની પ્રજાને સ્વયંભૂ રીતે લાગણીથી જોડી શકે ગાંધીજી પછી નરેન્દ્ર મોદીમાં આ ડાયરેક્ટ ડાયલિંગની કનેક્ટિવિટી લોકોએ મહેસૂસ કરી. દેશમાં મોદીની વેવ નહીં, દેશને મોદીની ટેવ પડી ગઈ. 2014 પછી દેશમાં સ્ટાર્ટઅપની ક્રાંતિ થઈ. ઉત્પાદન અને નિકાસમાં 174% વધારો થયો. 2014 પહેલા સૌર ઉર્જાની ક્ષમતા 2.82 ગીગાવોટ હતી. 2025માં 108 ગીગાવોટથી વધુ થઈ. ભારત વીજળી ઉત્પાદન કરતો વિશ્વનો 3જો દેશ બન્યો. મેક ઇન ઇન્ડિયાથી નવી પ્રક્રિયાઓ, નવી સુવિધાઓ, નવા ક્ષેત્રો અને નવી માનસિકતાને વેગ મળ્યો. આપણા ઈસરો થકી ચંદ્રયાન અને મંગળયાન દ્વારા પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચનાર આપણે પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર બન્યા. ભારતના બંદરો વિકસ્યા. આપણી કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 103% વધી અને આપણા 9 બંદરો વિશ્વના ટોચના 100 બંદરોમાં સ્થાન પામ્યા. સાગરમાલા હોય કે સેમિકન્ડક્ટર, G20 હોય કે UN દ્વારા સ્વીકારાયેલો યોગ દિવસ, ડિફેન્સ હોય કે ઔદ્યોગિક વિકાસ, કેશલેસ ઇકોનોમીની અર્થક્રાંતિ તરફ દેશ આગળ વધ્યો. રાજકારણ, અર્થકારણ, સમાજકારણ અને દેશકારણના ચારેય સ્તંભોને નરેન્દ્રભાઈએ પોતાની જાત ઘસીને ટેકા આપ્યા.
દેશના કરોડો ગરીબો, શોષિતો, વંચિતો અને પીડિતોના તારણહાર બન્યા આપણા નરેન્દ્રભાઈ. વડાપ્રધાન શ્રીની સફળ વિદેશ નીતિના પરિણામે જ યુક્રેનનું યુદ્ધ ભારતીયોને બચાવવા માટે થોડી વાર થંભી જાય. એ વિદેશ નીતિનો જ પ્રતાપ છે કે વિશ્વભરના ભારતીયો આજ કોલર ઊંચા કરીને ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. આ માણસને અડચણને ઓપોર્ચ્યુનિટીમાં બદલાવતા આવડે છે. એ આપત્તિમાંથી અવસર સર્જી શકે છે. એ લક્ષદ્વીપના દરિયામાં ડૂબકી મારી ને આજુબાજુના દેશની ઇકોનોમીને હલબલાવી નાખે તો વડનગરના રેલવે સ્ટેશનથી જવાનોને ચા પીવડાવવાથી પોતાના જીવનની જે માણસે શરૂઆત કરી હોય એ વ્યક્તિ દર દિવાળી દેશના સૈનિકો સાથે વિતાવે છે. એટલે નરેન્દ્રભાઈ ભારતના જવાનોને માત્ર વડાપ્રધાન નથી લાગતા, પોતાના અંગત વડીલ જેવા લાગે છે. ભારતના જવાનો માતૃભૂમિની રક્ષાની જે પ્રતિજ્ઞા લે છે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી પણ એવી જ સોગંદ સાથે પ્રજાને સુખનું સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. તો આપણા ઓજસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી શ્રીને અહીંયા અત્યારે બોલાવવા છે. સે યસ ઓર નો? યસ. એકચ્યુઅલી નહીં ભાઈ, વર્ચ્યુઅલી હો. તો એકવાર જોરથી જયનાદ કરવો પડે તો સાહેબ આવે. બોલો ભારત માતા કી. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मेरी धरती मुझसे पूछ रही, मेरी धरती मुझसे पूछ रही, कब मेरा कर्ज चुकाओगे. मेरा अंबर मुझसे पूछ रहा, कब अपना फर्ज निभाओगे. मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा. નરેન્દ્રભાઈએ પોતાના બાળપણમાં સમાજ જીવનની જે તકલીફો નિહાળી એ તમામ સમસ્યાઓનું સમાધાન આપવા માટે પ્રધાનમંત્રી બન્યા બાદ લોકો ઉપયોગી યોજનાઓ બનાવી. જેમ કે હીરાબા ચૂલે રાંધતા હતા તો આવી કરોડો માતાઓને ધુમાડા મુક્ત રસોડા આપવા નરેન્દ્રભાઈએ ઉજ્જવલા યોજના આપી. આવી તો કઈ કેટલી સુવિધાઓથી 140 કરોડ લોકોનું હિત તેમણે ઈચ્છ્યું. આવો તેમની પાસેથી સાંભળીએ. आज आपसे कुछ मांगने के लिए आया हूं. देश का प्रधानमंत्री एक भिक्षुक बन के आपसे बेटियों की जिंदगी की भीख मांग रहा. एक बेटी का सामर्थ्य, उसकी शिक्षा, उसका कौशल सिर्फ परिवार ही नहीं, समाज की, राष्ट्र की दिशा तय करती है. साथियों, बेटियां कोख में ही ना मरी जाएं, वो जन्म ले, इसके लिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान के माध्यम से समाज की चेतना को जगाने का प्रयास किया. બાળપણમાં હું ભણવા માંગતી હતી. હું પણ મારા ભાઈની જેમ ડોક્ટર બનવા માંગતી હતી. એ મારા નસીબમાં નહોતું. પણ આજે મારી દીકરી ન્યુરોલોજીસ્ટ ડોક્ટર બની છે કન્યા કેળવણી અભિયાનના કારણે. થેન્ક યુ મોદીજી. आज जो बुजुर्ग हैं उनकी बहुत बड़ी चिंता होती है कि बीमारी की स्थिति में इलाज का खर्च कैसे आएगी, और ये मध्यम वर्ग परिवार को ज्यादा होती है. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. મારી ગરીબીના કારણે મારો દીકરો તો ના બચ્યો. આ ઘટનાને વર્ષો વીતી ગયા પણ હજુ એને ભૂલી નથી શકી.
પણ આવતીકાલે એક મોટી હોસ્પિટલમાં મારા બંને ઘૂંટણોનું ઓપરેશન કરાવવાનું છે. મારી પાસે તો ત્યારેય પૈસા નહોતા અને આજે પણ નથી. પણ હવે મને કોઈ ચિંતા નથી. મારું ઓપરેશન આયુષ્યમાન કાર્ડથી થવાનું છે. આ પાડોસણ મને કહેતી હતી કે આ આયુષ્યમાન કાર્ડ તો આખા દેશમાં માન્ય છે. આ મોદી પર મારા જેવી કેટલીય ગરીબ વૃદ્ધ માતાના આશીર્વાદ છે. તેથી જ તે આમ દરેક મુશ્કેલીમાંથી હસતા હસતા બહાર આવે છે. હું એમ નહીં કહું કે ભગવાન એને આશીર્વાદ આપે, કારણ કે મારા જેવી લાચાર માતાઓ માટે તો એ જ ભગવાનનો દૂત છે ને. જો તમે તેને ક્યાંય મળો ને તો એને કહેજો કે તમે માત્ર હીરાબાના દીકરા નથી, પરંતુ મારા જેવી દરેક માના હીરા છો. દરેક માના હીરા છો. પેલું શું કહેવાય અંગ્રેજીમાં? थैंक यू मोदी जी. विकसित भारत बनने की पहली शर्त है हमें आत्मनिर्भर भारत बनाना. अब आत्मनिर्भर भारत बनाने के लिए कोई बाहर वाला काम नहीं आएगा, हमें ही करना पड़ेगा. 140 करोड़ देशवासियों को ही करना पड़ेगा. અમારા સમયમાં આપણા જ લોકો સ્વદેશી વસ્તુ ખરીદવા તૈયાર નહોતા, અને આજે વાઇબ્રન્ટ સમિટને કારણે મારો દીકરો 6 દેશમાં કપડાં એક્સપોર્ટ કરે છે. બાળપણમાં એ કહેતો હતો કે મોટો થઈને વિદેશ સેટલ થવું છે, પણ હવે કહે છે કે એમ્બ્રોડરીના મશીન પર ફોરેનના કારીગરો રાખવા છે. મારા પુત્ર જેવા લાખો ભારતીય યુવાનોને આત્મનિર્ભર બનાવવા બદલ થેન્ક યુ મોદીજી. फ्रेंड्स, स्पोर्ट्स में कोई लूजर नहीं होता. स्पोर्ट्स में सिर्फ विनर्स और लर्नर्स होते हैं. स्पोर्ट्स की लैंग्वेज यूनिवर्सल है, स्पिरिट यूनिवर्सल है. स्पोर्ट्स सिर्फ कंपटीशन नहीं है. स्पोर्ट्स ह्यूमैनिटी को अपने विस्तार का अवसर देता है. रिकॉर्ड्स कोई भी तोड़े, पूरी दुनिया उसका स्वागत करती है. स्पोर्ट्स हमारे वसुधैव कुटुंबकम यानी वन अर्थ, वन फैमिली, वन फ्यूचर के भाव को भी सशक्त करता है. इसलिए हमारी सरकार हर स्तर पर खेल को बढ़ावा देने के लिए पूरी प्रतिबद्धता से काम कर रही है. મારું નામ ડીવાયએસપી સરિતા ગાયકવાડ છે. હું ડાંગના એક નાના આદિવાસી પરિવારની દીકરી છું. મેં મારા પરિવારે ક્યારેય કલ્પના નહોતી કીધી કે હું આ યુનિફોર્મ પહેરવા. બાળપણથી ખોખો રમતી ને સ્પાઇક શૂઝ પહેરવાના સપના જોતી. પણ મારો પરિવાર ખૂબ ગરીબ હતો, ઘરે પૈસા નહીં મળે. મારું સપનું સાકાર થયું 2012ના નવસારી ખેલ મહાકુંભમાં. 2015માં મેં ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ લાવી. 2019માં ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સમાં ફરી ગોલ્ડ મેડલ લાવી. એક આદિવાસી છોકરી ગોલ્ડન ગર્લ બની. થેન્ક યુ મોદીજી. જય હિન્દ. ભારત માતા કી જય. ખમા ખમા. આવી તો કઈ કેટલી દીકરીઓના જીવનમાં અજવાળું થયું. ટેલેન્ટને આકાશ મળ્યું, સ્વદેશી વસ્તુ માટેનું આત્મગૌરવ પ્રગટ્યું. રૂપિયા તો આખી દુનિયાના લોકો કમાણા છે, પરંતુ આવા કેટલાય પરિવારોના આંસુ લૂછીને આપણા નરેન્દ્રભાઈ આશીર્વાદ કમાણા છે. બોલો ભારત માતા કી. તો મારા વાલા 75 વર્ષના જ્ઞાન વૃદ્ધ અને કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાંથી આપણે સૌએ સામાન્ય પ્રજાએ શું શીખવાનું છે? રેલવે સ્ટેશને તેમને ટાઈમ મેનેજમેન્ટ શીખવો, સમયની કિંમત શીખજો, રાષ્ટ્રનિષ્ઠા અને પ્રામાણિકતા શીખજો, સિદ્ધાંતોનું જતન કરીને જાળવતા શીખજો. એ માણસ નવરાત્રિના ઉપવાસ કરે,
વ્હાઇટ હાઉસમાં જાય તો લીંબુ પાણી જ પીવે. એટલે પોતાની જાત સાથેનું લોખંડી શિસ્ત અને અનુશાસન નરેન્દ્રભાઈમાંથી શીખવા જેવું છે. વારે ઘડીએ નાની નાની વાત ઉપર સુસાઇડ અને ડિપ્રેશન નોતરતી આખી પેઢીએ શીખવા જેવું છે કે વિરોધીઓ અને વિવાદોના ગમ્મર વલોણામાંથી ગુમરાયા બાદ પણ આ માણસ આત્મવિશ્વાસના જોરે જનકલ્યાણનું માખણ કાઢી બતાવે છે. નરેન્દ્રભાઈમાંથી શીખજો કે સપના ઊંચા રાખજો, સમાજની ચિંતા કરજો, પણ સમાજ શું કહેશે એની ચિંતા ના કરવી, જાત ઉપર શંકા ન કરવી અને જગત પિતા પર હંમેશા ભરોસો રાખવો. બાળક સાથે બાળક બનતા અને કડક સાથે કડક બનતા નરેન્દ્રભાઈમાંથી શીખવા જેવું છે. તો માં ભારતીએ આવા વર્લ્ડ પોપ્યુલર મહાનાયક જ્યારે દેશને આપ્યા છે, ત્યારે આવો આપણે સૌ આપણા પ્યારા વડાપ્રધાન શ્રીને ખમા કરીએ. આ પાલનપુર આકાશમાં નજર કરજો.